નમસ્કાર, હું દેવાંગ સંઘવી માર્ગ ERP સોફ્ટવેરમાંથી. આજે આપણે ડિસ્કસ કરશું કે માર્ગ ERP ની અંદર હરેક આઇટમનો સ્ટોક એડજસ્ટ કેવી રીતે કરવો. ઉદાહરણ પેટે આઇટમ માસ્ટરમાં આપણે જઈએ તો હું અત્યારે જોઉં છું કે આ એક 3D ક્રીમ છે, એ મને સિસ્ટમની અંદર 20 દેખાડે છે, પણ એકચ્યુઅલ સ્ટોક મારી પાસે છે એ 20થી ઓછો છે, રાઈટ? તો આપણે સ્ટોક એડજસ્ટ કેવી રીતે કરશું? તો ચાલો સૌથી પહેલા આપણે જાશું ટ્રાન્ઝેક્શનમાં. ટ્રાન્ઝેક્શનની અંદર જઈને આપણે જાશું સ્ટોક રિસીવમાં, હોલસેલમાં. અહીંયા એન્ટર કર્યા પછી તમારે અહીંયા જવાનું છે સ્ટોક ફીડિંગ કરંટ. હવે ઇનકેસ તમને જો સ્ટોક ફીડિંગ કરંટ તમને આ લેડજર અહીંયા ના દેખાય તો તમારે પ્રેસ કરવાનું છે F7. F7 પ્રેસ કર્યા પછી તમારે સર્ચ કરવાનું છે સ્ટોક ફીડિંગ કરંટ. એન્ટર કર્યું પછી આ વિન્ડો ખુલે છે, આપણે અહીંયા એસ્કેપ દબાવી દઈએ છીએ, પછી અહીંયા કોઈ પણ એક નંબર નાખી દઈએ છીએ. એન્ટર કરીને આપણે અહીંયા આઇટમ પર આવી જઈએ છીએ. તો જે આઇટમનો સ્ટોક મારે એડજસ્ટ કરવાનો છે એ આઇટમ આપણે સિલેક્ટ કરશું. તો સૌથી પહેલા આપણે જાશું 3D ક્રીમ. હવે સિસ્ટમની અંદર મારી પાસે અત્યારે 20 દેખાડે છે. હવે આમાં તમે જુઓ છો કે બેચ 124, 22, 23 આ બધા થઈને મારી પાસે ટોટલ 20 પડી છે. ઉદાહરણ પેટે 124 બેચની અંદર મારે અત્યારે જે છે એ 2 નથી, 1 જ છે. તો એન્ટર કર્યું અહીંયા મેં 1 જ લખી દીધું છે. તો તમે જુઓ મારી પાસે હતી સિસ્ટમની અંદર 2, મેં લખ્યું કે મારી પાસે છે 1, ઓટોમેટિકલી અહીંયા -1 થઈ ગયું. હવે ફોર એક્ઝામ્પલ મારી પાસે આ 4 ક્વીન આઈ ડ્રોપ છે, એ સિસ્ટમની અંદર મારી પાસે અત્યારે અહીંયા લખેલું છે 2 છે. ફોર એક્ઝામ્પલ હવે હું કહું છું કે ના મારી પાસે 2 નથી, મારી પાસે 5 છે. તો મેં બેચ સિલેક્ટ કરી લીધો અને અહીંયા મેં લખ્યું 5. તો તમે જુઓ અહીંયા ઓટોમેટિકલી 3 એની મેથે પ્લસ થઈ ગયું છે. ઇટ મીન્સ કે તમારે જેટલો સ્ટોક છે એ જ અહીંયા લખવાનું છે, સિસ્ટમ એની મેથે પ્લસ માઇનસ કરી લેશે. બસ પછી તમે એસ્કેપ દબાવો, કંટ્રોલ W દબાવો, એન્ટર કરીને આને તમે સેવ કરી લો. તો 2 આઇટમ છે, 3D ક્રીમ અને 4 ક્વીન આઈ ડ્રોપ. આ બંનેનો સ્ટોક આપણે ફરીથી જોશું. હવે 3D ક્રીમ તમે જુઓ એક ઓટોમેટિકલી માઇનસ થઈ ગઈ છે, કેમ કે આપણે એક બેચની અંદર એક માઇનસ કરેલી હતી અને એના સિવાય 4 ક્વીન આઈ ડ્રોપ હતી તો એ પહેલા આપણે 2 દેખાડતી હતી અને હવે આપણે સિસ્ટમની અંદર 5 લખેલું એટલે 3 એની મેથે એડ થઈ ગઈ. હવે આનું રજીસ્ટર તમારે જોવું હોય તો જે આઇટમ પર આપણે કામ કરેલું છે એ આઇટમ પર જઈને આપણે સિસ્ટમની અંદર સિમ્પલ F4 પ્રેસ કરશું. F4 એટલે અહીંયા રજીસ્ટરનું ઓપ્શન આવશે. એન્ટર કરશું એટલે સિસ્ટમની અંદર રેકોર્ડ પણ આવી જશે કે પેલા 2 નો સ્ટોક હતો, સ્ટોક ફીડિંગ કરંટ દ્વારા તમે 3 એની અંદર સિસ્ટમની અંદર એડ કરી અને ટોટલ તમારી પાસે 5 આવ્યું. તો લેડજરની અંદર પણ મતલબ આઇટમ લેડજર છે એની અંદર પણ એની પ્રોપરલી એન્ટ્રી આવી જાય છે, જેથી કરીને એટ ધ એન્ડ ઓફ યર તમારે ક્યારે પણ સ્ટોક ટેલી કરવો હોય તો જે તે એન્ટ્રી તમે પાસ કરેલી હોય એનો રેકોર્ડ પણ આની અંદર બની જાય છે. તો આ રીતે તમે માર્ગ ERP ની અંદર સ્ટોક એડજસ્ટ કરી શકો છો. વધુ માહિતી માટે તમે અમારો ઓફિસનો નંબર 63 573 91 51 63573 9015 ઉપર કોલ કરી શકો છો. આવા વધુ વિડીયો જોતા હોય તો તમે નીચે કોમેન્ટ્સની અંદર તમારે જે પણ ટાઈપના વિડીયો જોતા હોય તમે આની અંદર અમને મેન્શન કરીને જણાવી શકો છો. આવા ઇમ્પોર્ટન્ટ અને વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે તમે અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આમાં કોઈ પણ નવા વિડીયોઝ અમે બનાવી તો તમારી પાસે એનું નોટિફિકેશન જરૂરથી આવી જશે. થેન્ક યુ સો મચ.